હેલો ફ્રેન્ડ્સ, વેલકમ્સ ટુ ઓલ ઓફ યુ. આજે આપણે આઈસી એન્જિનની અંદર ફર્સ્ટ ચેપ્ટરની અંદર ટોપિક વિશે વાત કરવાનું છે, જેનું નામ છે પરફોર્મન્સ કેરેક્ટરિસ્ટિક્સ, કે જેને કહેવામાં આવે છે એન્જિનના પેરામીટર. બરાબર છે કે એન્જિનની અંદર જે પેરામીટર છે એના પરફોર્મન્સ આપણે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ અને આપણે કયા ઇક્વેશન ઉપરથી એને આપણે ફાઇન્ડ આઉટ કરાય. તો સ્ટાર્ટ કરીએ પરફોર્મન્સ કેરેક્ટરિસ્ટિક્સ. ધ પરફોર્મન્સ ઓફ એન એન્જિન ઇઝ અ ઇન્ડિકેશન ઓફ ડિગ્રી ઓફ સક્સેસ ફોર વિચ ઇટ ઇઝ ડિઝાઇન. કે આપણે એને જે ઇન્ડિકેશન ઓફ ડિગ્રી છે ને સક્સેસ માટે આપણે એને પરફોર્મ કરવામાં આવે છે. એન્જિનના પેરામીટર કઈ રીતે આપણે કમ્પેરિઝન થાય છે. બરાબર છે. તો ડિગ્રી ઓફ સક્સેસ ઇઝ કમ્પેર્ડ ઓફ ફોલોઈંગ બેઝિસ. તો કયા ઉપર કમ્પેર કરવામાં આવે છે ડિગ્રી ઓફ સક્સેસ? તો ફર્સ્ટ વન ઇઝ અ બ્રેક પાવર છે, સ્પેસિફિક ફ્યુલ કન્ઝપ્શન છે, સ્પેસિફિક પાવર આઉટપુટ છે અને પોલ્યુશન ફ્રોમ ધ એન્જિન છે. આ બધા કહેવામાં આવે છે ને એન્જિનના પેરામીટર કહેવામાં આવે છે, પરફોર્મન્સ પેરામીટર. બરાબર કે બ્રેક પાવર કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે, સ્પેસિફિક ફ્યુલ કન્ઝપ્શન શું કહેવામાં આવે, કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે, પાવર આઉટપુટ શું છે અને પોલ્યુશન ફ્રોમ ધ એન્જિન શું છે. બરાબર છે. ધ એપ્લિકેશન ઓફ એન્જિન ઇઝ ડિસાઇડ ટુ રિલેટિવ ઇમ્પોર્ટન્સ ઓફ ધીસ પેરામીટર. ધ સ્પેસિફિક પાવર આઉટપુટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ઇન અ મરીન એન્જિન. કે જે આપણે સ્પેસિફિક પાવર આઉટપુટની વાત કરી, ક્યાં વધારે ઇમ્પોર્ટન્ટ છે? તો કે સ્પેસિફિક આઉટપુટ પાવર છે એ જનરલી મરીન એન્જિન માટે ખાસ ઇમ્પોર્ટન્ટ મહત્ત્વનું છે. અને સ્પેસિફિક ફ્યુલ કન્ઝપ્શન છે એ જનરલી મોર ઇમ્પોર્ટન્ટ ફોર ઇન્ડસ્ટ્રીયલ એન્જિન, કે જે ઇન્ડસ્ટ્રીની અંદર જે એન્જિનનો ઉપયોગ થાય છે ત્યાં આપણે સ્પેસિફિક ફ્યુલ કન્ઝપ્શન જોવામાં આવે છે. બરાબર. કારણ કે તમે જો મરીન એન્જિનની અંદર જે પાવર આઉટપુટ આપણને સારો મળતો હોય તો આપણે થોડુંક સારું બને, એન્જિનને ખૂબ પરફોર્મન્સ સારું મળે છે. અને ઇન્ડસ્ટ્રીની અંદર કેવું હોય છે કે ફ્યુલનો વધારે ઉપયોગ થાય છે. બરાબર. તો ફ્યુલ કન્ઝપ્શન જો ઓછું થતું હોય અને આપણે પરફોર્મન્સ સારું મળતું હોય તો આપણે ખાસ મહત્ત્વનું છે. ખ્યાલ આવી ગયો? ફોર ઇવેલ્યુએટિંગ ધ એન્જિન પરફોર્મન્સ સર્ટેન બેઝિક પેરામીટર આર ચૂઝન. બરાબર કે આપણે વાત કરીએ કે ભાઈ કયા કયા પરફોર્મન્સ પેરામીટરને આપણે જોવાના હોય છે. તો કે ફર્સ્ટ વન ઇઝ અ બ્રેક પાવર એન્ડ મિકેનિકલ એફિશિયન્સી, પછી છે થર્મલ એફિશિયન્સી, સ્પેસિફિક ફ્યુલ કન્ઝપ્શન, વોલ્યુમેટ્રિક એફિશિયન્સી અને ફિફ્થ વન ઇઝ અ એક્ઝોસ્ટ ઇમિશન. તો આ જે છે એ આપણા બેઝિક પેરામીટર છે એન્જિનની અંદર. તો એને કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે? તો પહેલું જોઈએ બ્રેક પાવર એન્ડ મિકેનિકલ એફિશિયન્સી. બરાબર. તો બ્રેક પાવર ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે ઇક્વેશન છે, આમાં આપણે જે આ ચેપ્ટરની અંદર વાત કરવાના છીએ ને, બ્રેક પાવર છે, મિકેનિકલ એફિશિયન્સી છે, પછી થર્મલ એફિશિયન્સી, કન્ઝપ્શન છે, વોલ્યુમેટ્રિક છે અને એક્ઝોસ્ટ ઇમિશન છે. આ જે પરફોર્મન્સ પેરામીટર છે આપણે બેઝિક રીતે વાત કરવાના છીએ. તો ઓલરેડી જે આપણે કઈ રીતે ફાઇન્ડ આઉટ થાય છે, કયા મશીનરી ઉપર આપણે ફાઇન્ડ આઉટ કરીએ, પેટ્રોલ ટેસ્ટિંગ ઉપરથી આપણે ઇન્ડિકેટર પાવર છે, બ્રેક પાવર છે. બરાબર છે. આ બધા જે ફાઇન્ડ આઉટ કરવાના છીએ ઓલરેડી આપણે ડિસ્કસ કરવાના છીએ, બટ આપણે ફર્સ્ટ ચેપ્ટરની અંદર પરફોર્મન્સ કેરેક્ટરિસ્ટિક્સ બેઝિક વિશે આપણે વાત કરવાના છીએ. તો પહેલું જોઈએ બ્રેક પાવર. બરાબર. તો બ્રેક પાવર ફાઇન્ડ આઉટ કરવા માટે ઇક્વેશન કયું છે? તો કે બ્રેક પાવર ઇઝ ઇક્વલ ટુ 2π/1000. તેનો યુનિટ છે કિલો વોટ. બરાબર છે. જ્યાં ટી બરાબર WN/R આપેલું છે. ધ પાવર ડેવલપ ઇનસાઇડ ધ એન્જિન, કે જે એન્જિનની અંદર જે પાવર ડેવલપ થાય છે એને કહેવામાં આવે છે ઇન્ડિકેટર પાવર. બરાબર. જેનું ઇક્વેશન છે ઇન્ડિકેટર પાવર ઇઝ ઇક્વલ ટુ PMLAN/1000. PM બરાબર AI/LI ઇન્ટુ SC. બરાબર. એને શું કહેવામાં આવે છે? તો કે AI ઇઝ ઇક્વલ ટુ ઇન્ડિકેટર એરિયા કહેવામાં આવે અને LI ઇઝ ઇક્વલ ટુ ઇન્ડિકેટર લેન્થ અને SC ઇઝ ઇક્વલ ટુ સ્પ્રિંગ કોન્સ્ટન્ટ, કે જે ઓલરેડી તમને જે એક્ઝામ્પલ આપેલા હોય છે ત્યાં આપેલું હોય છે. બરાબર. ફ્રિક્શન પાવર. તો કે ફ્રિક્શન પાવર ઇઝ ગિવન બાય ઇન્ડિકેટર પાવર માઇનસ બ્રેક પાવર, એ રીતે લખવામાં આવે છે. બરાબર. ઇન્ડિકેટર પાવરમાંથી બ્રેક પાવર બાદ કરો એટલે આપણને ફ્રિક્શન પાવર મળે છે. પછી છે મિકેનિકલ એફિશિયન્સી, એને શોર્ટમાં કહેવામાં આવે છે NM એફિશિયન્સી. બરાબર. એફિશિયન્સી M એટલે કે મિકેનિકલ એફિશિયન્સી. બ્રેક પાવર અપોન ઇન્ડિકેટર પાવર. બરાબર. એને તમે લખી શકો છો બ્રેક પાવર અપોન બ્રેક પાવર પ્લસ ઇન્ડિકેટર પાવર. આ જે મિકેનિકલ એફિશિયન્સીનું ઇક્વેશન છે. હવે મિકેનિકલ એફિશિયન્સી ઇન્ડિકેટ બેટર પરફોર્મન્સ ઓફ એન્જિન એન્ડ લોઅર ફ્રિક્શન લોસીસ. મિકેનિકલ એફિશિયન્સી ખૂબ જ સારી હોય, બરાબર છે, તો પરફોર્મન્સ સારું મળે છે એન્જિનનું અને ફ્રિક્શન લોસ ઘણા બધા ઓછા થાય છે. બરાબર. સેકન્ડ છે, પછી નેક્સ્ટ છે આપણે થર્મલ એફિશિયન્સી અને સ્પેસિફિક ફ્યુલ કન્ઝપ્શન. બરાબર. જેને આપણે એફિશિયન્સી NTH વડે દર્શાવવામાં આવે છે. તેનું ઇક્વેશન છે બ્રેક પાવર અપોન હીટ સપ્લાય. બ્રેક પાવરને શેમ આપવામાં આવે? તો કે કિલોવોટની અંદર અને હીટ સપ્લાયને યુનિટ છે કિલો જૂલ પર સેકન્ડની અંદર. બરાબર. બ્રેક પાવર અપોન હીટ સપ્લાયને આપણે લખી શકીએ છીએ માસ ઓફ ફ્યુલ ઇન્ટુ કેલોરિફિક વેલ્યુ. જેનું ઇક્વેશન છે હીટ સપ્લાય ઇઝ ઇક્વલ ટુ માસ ઓફ ફ્યુલ ઇન્ટુ કેલોરિફિક વેલ્યુ. બરાબર. હવે માસ ઓફ ફ્યુલ ઇઝ ધ સપ્લાય પર અવર. અવર એટલે 3600 સેકન્ડ થઈ ગઈ. બરાબર છે. એટલે MF ઇઝ ઇક્વલ બ્રેક પાવર અપોન MF
अपॉन 3600 गुणा CV बराबर। हवे MF बराबर तमे MF लखी शको छो MF अपॉन BP बराबर એટલે બ્રેક પાવર એટલે અહીં બ્રેક પાવર છે અને અહીં બ્રેક પાવર મૂકીએ આપણે MF બરાબર તો બ્રેક પાવર જતું રહે છે એટલે આપણે શું મળશે તો કે 3600 છે ઉપર જતા રહે છે એટલે આપણને ઇક્વેશન મળશે 3600 अपॉन માસ ઓફ ફ્યુલ ઇન્ટુ કેલોરીફિક વેલ્યુ ધીસ ઇઝ ધ થર્મલ એફિશિયન્સી બરાબર છે વિચ ઇઝ ધ માસ ઓફ ફ્યુલ ઇઝ સપ્લાય क्या सप्लाई કરવામાં આવે છે તો કે ભાई કિલો જૂલ પર કિલો વોટ અવર એન્ડ ઇટ ઇઝ નોન એઝ સ્પેસિફિક ફ્યુલ કન્ઝપ્શન કે જે આ જે યુનિટ છે એને જનરલી તમે કહી શકો છો આ જે માસ ઓફ ફ્યુલ છે એને યુનિટ છે કિલોગ્રામ પર કિલો વોટ અવર એને જનરલી નોન એઝ અ સ્પેસિફિક ફ્યુલ કન્ઝપ્શન તમે કહી શકો છો હાયર થર્મલ એફિશિયન્સી ઓર લોઅર સ્પેસિફિક ફ્યુલ કન્ઝપ્શન ઇન્ડિકેટ બેટર પરફોર્મન્સ ફ્યુલ એન્ડ રનિંગ કોસ્ટ ઓફ એન્જિન ઇઝ લો કે થર્મલ એફિશિયન્સી હાયર હોય અને સ્પેસિફિક ફ્યુલ કન્ઝપ્શન લોઅર હોય બરાબર તો શું કરે છે તો કે બેટર ફ્યુલ કહેવામાં આવે છે એને બરાબર અને રનિંગ કોસ્ટ ઓફ એન્જિન છે કેવું હોય છે જનરલી લો હોય છે બરાબર પછી થર્ડ વન ઇઝ અ વોલ્યુમેટ્રિક એફિશિયન્સી ધ વોલ્યુમેટ્રિક એફિશિયન્સી ઓફ એન્જિન ડિફાઇન તો કે ભાઈ આપણે એફિશિયન્સીને NV વડે દર્શાવવામાં આવે છે એફિશિયન્સી V તો એનું શું ઇક્વેશન છે તો કે એકચ્યુઅલ માસ ઓફ ચાર્જ ટેકન કે એન્જિનની અંદર એકચ્યુઅલ માસ કેટલું ચાર્જ થાય છે બરાબર એન્ટર થાય છે ડિવાઇડેડ બાય mass of charge corresponding to the swept volume of the engine at intake pressure and temperature કે mass of charge છે એ swept volume of the engine અને intake pressure અને ટેમ્પરેચરમાં કેટલું હોય છે બરાબર છે તો એના આધાર ઉપર આપણને વોલ્યુમેટ્રિક એફિશિયન્સી મળે છે પછી ઇઝ ઇક્વલ ટુ નેક્સ્ટ છે એકચ્યુઅલ વોલ્યુમ ઇન્ડિકેટેડ ડ્યુરિંગ સક્શન સ્ટ્રોક મેજર્ડ એટ ઇનલેટ કન્ડિશન કે ઇનલેટ કન્ડિશન સક્શન સ્ટ્રોક વખતે જે વોલ્યુમ એન્ટર થાય છે બરાબર છે ઇનલેટ કન્ડિશન વખતે એકચ્યુઅલ વોલ્યુમ કેટલું હોય છે અને ડિવાઇડેડ બાય સ્વેપ્ટ વોલ્યુમ ઓફ એન્જિન સિલિન્ડરનો સ્વેપ્ટ વોલ્યુમ ડિવાઇડ કરીએ એટલે આપણને મળશે વોલ્યુમેટ્રિક એફિશિયન્સી ખ્યાલ આવી ગયો ધ વોલ્યુમેટ્રિક એફિશિયન્સી ઇઝ ઇમ્પોર્ટન્ટ એઝ ઇટ પુટ એ લિમિટ ઓન ધ એમાઉન્ટ ઓફ ફ્યુલ વિચ કેન બી એફિશિયન્ટલી બર્ન ઇન ધ એન્જિન બિકોઝ પાવર આઉટપુટ ઇઝ ઓલ્સો પ્રોપોર્શનલ ટુ ધ એમાઉન્ટ ઓફ એર ઇન્ડ્યુસ ડ્યુરિંગ ધ સક્શન સ્ટ્રોક જે વોલ્યુમેટ્રિક એફિશિયન્સી છે એટલી ઇમ્પોર્ટન્ટ છે કે આપણે પુટ એ લિમિટ ઓન ધ એમાઉન્ટ ઓફ ફ્યુલ કે આપણે એમાઉન્ટ ઓફ ફ્યુલની અંદર લિમિટ મૂકીએ બરાબર તો એફિશિયન્ટલી બર્ન થાય છે એન્જિનને બરાબર અને આઉટપુટ છે પ્રોપોર્શનલ ટુ કોનો છે તો કે એર ઇન્ડ્યુસ ડ્યુરિંગ ધ સક્શન સ્ટ્રોક પછી જે નેક્સ્ટ આપણે વાત કરીએ ફ્યુલ એર રેશિયો ઇટ ઇઝ ડિફાઇન એઝ ધ રેશિયો ઓફ માસ ઓફ એર ટુ ધ માસ ઓફ ફ્યુલ સપ્લાય ટુ ધ એન્જિન કે આપણે જે એન્જિનની અંદર એર પ્લસ ફ્યુલનું જે મિક્સચર દાખલ કરીએ છીએ સપ્લાય કરીએ છીએ બરાબર એને એ રીતે ડિફાઇન કરવામાં આવે છે કેટલા પ્રમાણમાં આપણે એર ઇન કરીએ છીએ અને કેટલા પ્રમાણમાં આપણે કેટલા પ્રમાણમાં આપણે ફ્યુલ એન્ટર કરીએ છીએ મીન્સ કે આઇડલ વખતે છે એક્સલરેશન વખતે છે એર ફ્યુલ રેશિયોની વાત આપણે ઘણા બધા પહેલાં જોયેલી છે બરાબર એર ફ્યુલ રેશિયો કેવી રીતે ફાઇન્ડ આઉટ થાય છે સ્ટોક્યોમેટ્રિક એર ફ્યુલ રેશિયો જનરલી તમે જોવા જાય કરેક્ટ એર ફ્યુલ રેશિયો તો કે 14.1 છે બરાબર 14:1 કહેવામાં આવે છે તો 14% એર ને 1% ફ્યુલ એટલે રાખે આપણે એને ફ્યુલ રેશિયો આપણે દાખલ કરીએ છીએ તો આ રીતે કેટલા પ્રમાણમાં એર પ્લસ કેટલા પ્રમાણમાં ફ્યુલ નાખીને કહેવામાં આવે છે એર ફ્યુલ રેશિયો એર ફ્યુલ રેશિયો ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ એઝ ઇટ અફેક્ટ ધ કમ્બશન ફિનોમિનન કે જે એર ફ્યુલ રેશિયો છે એ વેરી ઇમ્પોર્ટન્ટ છે જે અફેક્ટ કરે છે કમ્બશનની અંદર તો કેના માટે તો કે હીટ રિલીઝ માટે હીટ રિલીઝ રેટ છે મેક્સિમમ ટેમ્પરેચર ડેવલપ થાય એન્જિનની અંદર પછી કમ્બશનની એફિશિયન્સી છે તો આ બધા પેરામીટર માટે આપણે એર ફ્યુલ રેશિયો ખાસ ઇમ્પોર્ટન્ટ છે લાસ્ટ વન ઇઝ અ એક્ઝોસ્ટ ઇમિશન ધ એક્ઝોસ્ટ ફ્રોમ ધ એન્જિન ઇઝ ઓલ્સો કેરીઝ NOx એન્ડ અનબર્ન હાઇડ્રોકાર્બન વિચ આર હાર્મફુલ ટુ ધ હ્યુમન લાઈફ હવે તમને ખબર જ છે કે આપણે એક્ઝોસ્ટ ગેસની અંદર જે પોલ્યુટન નીકળે છે નાઇટ્રોજન ઓક્સાઇડ નીકળે છે કાર્બન મોનોક્સાઇડ નીકળે છે ઓક્સિજન નીકળે છે બરાબર કાર્બન ડાયોક્સાઇડ નીકળે છે તો આ બધા જે પેરામીટર છે શું થાય તો કે હ્યુમન લાઈફની અંદર છે અનબર્ન હાઇડ્રોકાર્બન એ હ્યુમન લાઈફને ઘણા બધા હાર્મફુલ છે ઇન એડિશન ટુ ધીસ CO2 ઇમિશન એઝ અ ગ્લોબલ ઇફેક્ટ એઝ અ ગ્રીન હાઉસ ઇફેક્ટ કે જે આપણે પોલ્યુશનની અંદર જે એક પોલ્યુટન નીકળે છે જેને છે કાર્બન ડાયોક્સાઇડ CO2 બરાબર CO2 ઇમિશન છે એ જનરલી ગ્રીન હાઉસ ગેસને ઘણો બધો ઇફેક્ટ કરે છે ધ પરફોર્મન્સ ઓફ એન્જિન શુડ બી સચ ધેટ ધ હાર્મફુલ ઇમિશન શુડ બી સ્મોલ એઝ પોસિબલ કે જનરલી જો એટલા બધા હાર્મફુલ થતો હોય તો જેમ બને ઓછા પોલ્યુટન નીકળે આપણે તો એ ખાસ મહત્ત્વનું છે ઓલ સ્ટ્રાઇડ આર મેડ ટુ ડિઝાઇન ધ એન્જિન હુઝ ઇમિશન લિમિટ શુડ નોટ એક્સીડ ધ રેસ્ટ્રિક્શન એન્ફોર્સ બાય ધ ગવર્મેન્ટ ઓથોરિટીઝ હવે તમને ખબર છે કે આપણે PUC કઢાવવા જઈએ છીએ પોલ્યુશન અંડર કંટ્રોલ 2 વ્હીલ હોય 4 વ્હીલ હોય ટ્રક હોય ગમે તે હોય બરાબર એના ગવર્મેન્ટે એક
લિમિટ્સ નક્કી કરેલી છે કે ભાઈ એનો પર્સન્ટેજ એટલા નીકળવું જોઈએ, CO2 એટલું હોવું જોઈએ, CO એટલું હોવું જોઈએ, અનબર્ન હાઇડ્રોકાર્બન એટલા હોવા જોઈએ, બરાબર. તો એના જે ક્રાઇટેરિયા આપેલા છે, એટલા પર્સન્ટેજ એટલા PPMથી વધારે હોવા જોઈએ નહીં, બરાબર. તો આપણે એન્જિનિયર ડિઝાઇન કરીએ, ફ્યુલ રીતે યુઝ કરીએ, તો આ બધા પેરામીટર છે એને કહેવામાં આવે છે પરફોર્મન્સ કેરેક્ટરિસ્ટિક અથવા તો બેઝિક એન્જિન પેરામીટર, બરાબર છે. તો આપણે નેક્સ્ટ પછી વાત કરીશું ફ્રેન્ડ્સ. થેન્ક યુ ઓલ ઓફ યુ.